કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, છેલ્લે તમને એક પેપર મોકલેલું છે જે સેલ્ફ ટેસ્ટ માટેનું છે, જેની તમે પ્રેક્ટિસ કરી હશે અને શક્ય હોય તો દાખલા બધા મોઢે ગણવા, જેથી તમને ખ્યાલ આવે કે તમને ચેપ્ટરમાં કેટલું આવડે છે. આની કી હું તમને પછીથી મોકલાવું છું. અત્યારે હવે નવો વિડીયો જોઈએ, જેમાં આપણે એક નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ છીએ. આ પ્રકરણનું નામ છે દ્વિઘાત સમીકરણ. ચેપ્ટર નંબર 4 છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ બોર્ડની પરીક્ષામાં 6 ગુણનું પૂછાય છે, જેની વહેંચણી જો આપણે કરીએ તો 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન, એટલે કે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી, ત્રણેય વિભાગમાં એક એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો તે રીતના આ ચેપ્ટર આપણા માટે મહત્ત્વનું છે. ઉપરાંત 2 માર્કની ઉપર આપણે એક ફૂદડી દર્શાવેલી છે, જે દર્શાવે છે કે 2 માર્કના દાખલામાં આપણને ઓપ્શન મળશે. તો હવે સમજીએ આગળ. સમીકરણ એટલે શું? સમીકરણની વ્યાખ્યા અહીં લખેલી છે કે જે સમતા ચલની ચોક્કસ કિંમત માટે સત્ય હોય તે સમતાને સમીકરણ કહે છે. અગાઉ પણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં સમીકરણની વ્યાખ્યા જોઈ હતી, જેમાં લખેલું હતું કે જે વિધાન અને સમતા બે સરખું જ છે. સમતા એટલે બરાબર નિશાની આવતી પણ કંઈક પરિણામ મળે એને વિધાન કહેવાય છે. તો અહીં પણ એવું જ કંઈક છે કે સમતા એટલે વિધાન છે. વિધાનમાં ચલ આપેલો છે અને ચલ ચોક્કસ કિંમત માટે સત્ય હોય તેને આપણે સમીકરણ કહીએ છીએ. સમીકરણ અને નિત્યસમ આ બે વસ્તુઓ છે. નિત્યસમ શું છે એની પહેલાં વ્યાખ્યા જોઈએ. જે સમતા ચલની કોઈ પણ કિંમત માટે સત્ય હોય તે સમતાને નિત્યસમ કહે છે. નિત્યસમ આ શબ્દ આપણે ધોરણ 8માં આવી ગયેલો છે, જ્યાં અવયવ ચેપ્ટર છે કે વિસ્તરણ જેવો શબ્દ આવતો, ત્યાં આ નિત્યસમ શબ્દ આવે છે. નિત્યસમમાં વ્યાખ્યામાં અને સમીકરણની વ્યાખ્યામાં એક જ શબ્દનો ફેરફાર છે કે ચલની ચોક્કસ કિંમત અને ચલની કોઈ પણ કિંમત. સમીકરણમાં ચોક્કસ કિંમત માટે સત્ય હોય છે, જ્યારે નિત્યસમ કોઈ પણ કિંમત માટે સત્ય હોય છે. સમીકરણમાં જે ચલ આપેલો હોય છે તેની અમુક મર્યાદા છે કે એ કોઈ પણ વાક્યમાં ગમે તે સંખ્યા માટે નથી સાચું હોતું, ચોક્કસ કિંમત માટે સાચું હોય છે. દાખલા તરીકે એમ કહું તમને કે કોઈ એક સંખ્યામાં 5 ઉમેરતા 10 મળે છે, તો એ સંખ્યા આપણે 100% એમ કહેશું કે એ સંખ્યા 5 છે. 5 સિવાયની કોઈ પણ સંખ્યા માટે મેં કીધેલું વાક્ય સાચું નથી. જ્યારે નિત્યસમ છે તે કોઈ પણ કિંમત માટે સાચું હોય છે. તો નિત્યસમ અને સમીકરણના થોડાક ઉદાહરણો જોઈએ આપણે હવે. કે 4x ઓછા 8 બરાબર 0 છે. તો 4x ઓછા 8 બરાબર 0 જે સમીકરણ છે કે આ ચોક્કસ કિંમત માટે જ સાચું છે કે કોઈ એક સંખ્યાના 4 ગણામાંથી 8 બાદ કરો, જવાબ 0 મળે. તો એ સંખ્યા કઈ? તો એ સંખ્યા ચોક્કસ મળશે આપણને, એટલે એને કહેશું આપણે સમીકરણ. એવી રીતના બીજું ઉદાહરણ લખેલું છે કે 4x વર્ગ વત્તા 9x વત્તા 5 બરાબર 0 છે, એટલે કે આ પણ સમીકરણ જ છે કે જેમાં એક્સની કોઈ ચોક્કસ કિંમત માટે આ સત્ય છે, એટલે બીજું ઉદાહરણ પણ સમીકરણનું છે. ત્રીજું ઉદાહરણ આપેલું છે કે x ઓછા 2નો વર્ગ બરાબર x વર્ગ ઓછા 4x વત્તા 4. વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ છે કે આ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા હોય તે વિસ્તરણ કરેલું છે અહીં, કે x ઓછા 2નો વર્ગ બરાબર થાય છે x વર્ગ ઓછા 4x વત્તા 4. એટલે કે અહીં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ ચલ આપેલા છે. તો એક્સની કોઈ પણ કિંમત ડાબી બાજુએ મૂકીએ અને સાદુરૂપ આપીએ, એ જ કિંમત આપણે જમણી બાજુ મૂકીએ અને સાદુરૂપ આપીએ તો ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય સમાન મળે છે, અને કોઈ પણ કિંમત માટે સમાન મળે છે, એટલે એને કહેશું આપણે નિત્યસમ.
કારણ કે આ એક્સની કોઈ પણ કિંમત માટે સાચું છે. ડાબી બાજુએ જે એક્સની કિંમત લ્યો તે જ ક્યાં લેવાની, તો કે જમણી બાજુએ. એટલે કોઈ પણ કિંમત માટે જો સાચું હોય તો એને કહેશું નિત્યસમ. એવી રીતના x વર્ગ ઓછા 49 છે બરાબર x ઓછા 7 અને બીજા કૌંસમાં લખેલું છે x વત્તા 7. x વર્ગ ઓછા 49માં એક્સની જગ્યાએ કોઈ પણ કિંમત લઈએ અને જમણી બાજુએ પણ એક્સની જગ્યાએ એ જ કિંમત લઈએ તો બંને બાજુનું સાદુરૂપ એટલે કે કિંમત સમાન મળે છે. તેથી કહી શકાય કે આ ઉદાહરણ પણ નિત્યસમનું છે. એનો અર્થ કે x વત્તા વાયનો વર્ગ, અહીં દ્વિચલ લીધેલું છે, બે ચલ તરીકે લીધું છે. x વત્તા વાયનો વર્ગ બરાબર છે x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ. એટલે કે પહેલા પદનો વર્ગ લીધો છે 2નો ગુણાકાર ગુણ્યા 2 વત્તા વાયનો વર્ગ બીજા પદનો વર્ગ. તો આ પણ આપણે શીખી ગયા છીએ. આને આપણે નિત્યસમ તરીકે ઓળખતા હતા કે x અને yની કોઈ પણ કિંમત ડાબી બાજુએ કે જમણી બાજુએ મૂકીએ તો બંને બાજુએ કિંમત સરખી જ મળે છે. તેથી આ આપણા માટે નિત્યસમ છે, જે આપણે વિસ્તરણમાં એક સૂત્ર તરીકે લેતા હતા. તો વિદ્યાર્થીઓ, તમને ઉદાહરણો પરથી એટલો ખ્યાલ આવી ગયો છે કે સમીકરણ શું છે અને નિત્યસમ શું છે. સમીકરણ એટલે સમતા, સમતા એટલે બરાબર નિશાની વાવવી જોઈએ જેમાં કાંઈક પરિણામ મળતું હોય. જે સમતા ચલની ચોક્કસ કિંમત માટે સાચું હોય એને સમીકરણ કહેવાય છે. જ્યારે નિત્યસમ એટલે કોઈ પણ કિંમત માટે સાચું હોય એને નિત્યસમ કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ, તમને સમીકરણ અને નિત્યસમનો તફાવત ખ્યાલ આવી ગયો છે. તો હવે આગળ વધી આપણે દ્વિઘાત સમીકરણ જોઈએ. દ્વિઘાત સમીકરણ શું છે? તો હવે ચેપ્ટરમાં આપણે જઈએ છીએ કે ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ. જે એક ચલ સુરેખ સમીકરણની ઘાત 2 હોય તેને દ્વિઘાત સમીકરણ કીધું છે. એક ચલ સુરેખ સમીકરણ કીધું છે. એક ચલ સુરેખ એટલે શું? તો કે જે સમીકરણમાં એક જ ચલ હોય. સુરેખ અહીં શબ્દ ભૂલથી લખાઈ ગયો છે. એક ચલ સમીકરણની ઘાત 2 હોય તેને દ્વિઘાત સમીકરણ કહીએ છીએ આપણે. એટલે કે ચલ એક જ પણ ઘાત 2, આ બંને શરતનું પાલન થવું જોઈએ. એક ચલ અને ઘાત 2 તેવા સમીકરણને કહેશું આપણે દ્વિઘાત સમીકરણ. ફરીથી વિદ્યાર્થીઓ, દ્વિઘાત સમીકરણ એટલે જે એક ચલ સમીકરણની ઘાત 2 હોય તેને દ્વિઘાત સમીકરણ કહે છે. થોડાક ઉદાહરણો અહીં આપેલા છે, જેમાં x વર્ગ ઓછા 3x વત્તા 2 બરાબર 0, ઘાત 2 છે. a વર્ગ વત્તા 4a વત્તા 3 બરાબર 0, એટલે કે a વર્ગ વત્તા 4a વત્તા 3 બરાબર 0. તો અહીં ચલ તરીકે આપણે a લીધું છે. ત્રીજું ઉદાહરણ છે 8y વર્ગ ઓછા 5y ઓછા 3 બરાબર 0. તો અહીં ચલ તરીકે y લીધું છે પણ ઘાત 2 છે. અન્ય ઉદાહરણો જોઈએ તો 25x વર્ગ ઓછા 9 બરાબર 0. અહીં ઘાત 2 છે પણ પદ 2 જ આપેલા છે, તો જરૂરી નથી કે 3 જ પદ હોય તો જ એને દ્વિઘાત સમીકરણ કહી શકાય. 2 પદ હોય તો પણ ચાલે. ઘાત 1 અને ચલ 1 જ હોવો જોઈએ. ઘાત 2 અને ચલ 1 હોવો જોઈએ. તો અહીં 25x વર્ગ છે, ચલની ઘાત 2 આપેલી છે, એટલે 25x વર્ગ ઓછા 9 બરાબર 0 એ દ્વિઘાત સમીકરણનું ઉદાહરણ છે. ત્યારબાદનું ઉદાહરણ આપેલું છે આપણને 99x વર્ગ બરાબર 0. અહીં એક જ પદ છે પણ ઘાત તરીકે 2 આપેલું છે, તો 99x વર્ગ બરાબર 0 પણ દ્વિઘાત સમીકરણનું જ એક ઉદાહરણ છે. તો વિદ્યાર્થીઓ, તમે એટલો તો ખ્યાલ આવે કે દ્વિઘાત સમીકરણમાં 3 પદ, 2 પદ કે 1 પદ હોય છે, પણ ઘાત તરીકે 2 જ ઘાત લેવાની છે અને ચલ કોઈ પણ એક હોવો જોઈએ. અહીં મેં x લીધેલો છે, અહીં a છે, અહીં y છે, x છે, એક જ ચલ અને ઘાત 2 હોવી જોઈએ. તેને કહેશું આપણે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણના ઉદાહરણો જોયા પછી આપણે હવે આગળ લઈએ કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત અથવા
વ્યાપક સ્વરૂપ શું મળે? અહીંયા તો અમુક ઉદાહરણો આપણે લીધેલા છે કે 5 જ ઉદાહરણમાં આપણે લીધેલું છે. તો હવે પ્રમાણિત અથવા વ્યાપક સ્વરૂપ, વ્યાપક એટલે મોટામાં મોટું સ્વરૂપ જેને કહી શકાય તેને કહેશું આપણે વ્યાપક. અને પ્રમાણિતનો અર્થ ઘાતના ઉતરતા ક્રમમાં તમે જેને દર્શાવો છો તે તેનું પ્રમાણિત સ્વરૂપ થાય. એટલે પ્રમાણિત અને વ્યાપક સ્વરૂપ આપણે લઈએ છીએ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 છે. આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. આવું જ કંઈક બહુપદીમાં પણ તમે શીખી ગયા હશો. ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. તમે વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ કે અહીં x વર્ગવાળું પદ હોવું જરૂરી છે. બાકીના પદ ન હોય તો ચાલે. દાખલા તરીકે અહીં x વાળું પદ નથી, અહીં અચળ પદ નથી અને x વાળું પદ પણ નથી. તમે જોઈ શકો છો જ્યાં હું પેન રાખું છું તે કે 99 x વર્ગમાં ખાલી x વર્ગવાળું પદ છે, બાકીના બે પદ નથી આપેલા. એનો અર્થ કે x વર્ગવાળું પદ હોવું જરૂરી છે. એ ક્યારે હોય? તો કે x વર્ગની સાથે જે સહગુણક તરીકે છે તેનું મૂલ્ય 0 ન હોવું જોઈએ. એટલે વ્યાપક સ્વરૂપમાં આપણે પહેલી શરત લખવાની છે કે a ઇઝ નોટ ઇક્વલ 0. એનો અર્થ કે એ છે એ x વર્ગનો સહગુણક છે, તેનું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. જો 0 હોય તો આપણને આ પદનું મૂલ્ય 0 મળે છે, અને જો આ પદનું મૂલ્ય 0 મળે તો આ થઈ જશે એક ઘાત સમીકરણ કે જેનું ઘાત એક જ વધે છે. બે ઘાતવાળું પદ તો 0 થઈ ગયું. એટલે અગત્યની શરત છે a ઇઝ નોટ ઇક્વલ 0. એવી રીતના abc બિલોંગ્સ ટુ r એટલે કે a b અને c જે અચળાંકો છે તે વાસ્તવિક સંખ્યા ગણના સભ્યો હોવા જોઈએ. આ સ્વરૂપ જે લીધેલું છે તેમાં a એટલે x વર્ગનો સહગુણક છે, b એટલે x નો સહગુણક છે, અને c એટલે અચળ પદ છે. a x વર્ગની સાથે ગુણાકારમાં છે એટલે x વર્ગનો સહગુણક થાય, b છે એ x ની સાથે ગુણાકારમાં છે એટલે x નો સહગુણક, અને c સાથે ચલ નથી એટલે એને કહેશું આપણે અચળ પદ. ત્યાર પછીનો પોઈન્ટ સમજીએ કે દ્વિઘાત બહુપદીને આપણે p ઓફ x તરીકે લઈએ છીએ. આ દ્વિઘાત બહુપદી માટે જો p ઓફ x બરાબર 0 હોય તો તે દ્વિઘાત બહુપદી એ દ્વિઘાત સમીકરણ બને છે. વિદ્યાર્થીઓ તમે અત્યારે દ્વિઘાત બહુપદીમાં p ઓફ x તરીકે લીધું હશે. p ઓફ xમાં આ જ સ્વરૂપ લખો છો પણ ત્યાં બરાબર 0 નથી લખતા. માત્ર આટલું લેવાથી બહુપદી મળે છે. ax વર્ગ વત્તા bx વત્તા c એ બહુપદી છે. આ બહુપદીમાં જ્યારે બરાબર 0 લખો છો એટલે p ઓફ x બરાબર 0 હોય તો તે દ્વિઘાત બહુપદીમાંથી તેનું રૂપાંતર થઈ જાય છે દ્વિઘાત સમીકરણમાં. દાખલા તરીકે p ઓફ x બરાબર 5x વર્ગ ઓછા x ઓછા 4 લીધું છે. આ દ્વિઘાત બહુપદી છે. p ઓફ x x ચલ પરની દ્વિઘાત બહુપદી 5x વર્ગ ઓછા x ઓછા 4. આના પરથી જો આપણે આના બરાબર 0 લઈએ એટલે કે p ઓફ xનું મૂલ્ય 0 લખીએ તો 5x વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0 મળે છે. તો આનું રૂપાંતર થઈ ગયું દ્વિઘાત સમીકરણમાં. એટલે કે દ્વિઘાત બહુપદી પરથી મળે છે આપણને દ્વિઘાત સમીકરણ. આ ઓલમોસ્ટ બે સેમ છે. શું તફાવત છે હવે સમજીએ કે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણમાં તફાવત શું છે. હવે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણનો આપણે તફાવત સમજવા માટે એક પોઈન્ટ લઈએ કે દ્વિઘાત બહુપદી અપૂર્ણ વિધાન છે, જ્યારે દ્વિઘાત સમીકરણ પૂર્ણ વિધાન છે. એનો અર્થ થાય કે દ્વિઘાત બહુપદી અપૂર્ણ વિધાનનો અર્થ કે તેનો પરિણામ ન મળતું હોય. દાખલા તરીકે કોઈ એક સંખ્યામાં 25 ઉમેરવામાં આવે છે તો આ વિધાન અપૂર્ણ કહેવાય. કેમ તો કે એક સંખ્યામાં 25 ઉમેરવાથી પરિણામ શું મળ્યું એ આપણને ખ્યાલ આવતો નથી. એટલે દ્વિઘાત બહુપદી અપૂર્ણ વિધાન છે, જ્યારે દ્વિઘાત સમીકરણ પૂર્ણ વિધાન છે. એટલે કે કોઈ એક સંખ્યામાં તમે 25 ઉમેરો છો ત્યારે પરિણામ 30 મળે છે તો તે સંખ્યા શોધી શકો છો. એટલે કે પરિણામ મળ્યું 30 પરિણામ છે. તેથી દ્વિઘાત સમીકરણ છે એ પૂર્ણ વિધાન છે. તો દ્વિઘાત બહુપદી અને
દ્વિઘાત સમીકરણમાં આ તફાવત છે, મેઇન છે કે અપૂર્ણ વિધાન છે, જ્યારે બીજું છે એ પૂર્ણ વિધાન છે, કંઈક પરિણામ મળે છે. દ્વિઘાત બહુપદીમાં પરિણામ મળતું નથી. જે વ્યાપક સ્વરૂપ લખો છો તેમાં હમણાં આગળ જોયું આપણે કે પી ઓફ એક્સ બરાબર આપણે લખીએ છીએ એ ખાલી પી ઓફ એક્સ છે એ સંજ્ઞા છે, જ્યારે દ્વિઘાત સમીકરણમાં બરાબરની બીજી બાજુએ 0 લખીએ છીએ. પછીનો પોઈન્ટ છે કે કોઈ વાસ્તવિક સંખ્યા એક્સ એ દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0નું સમાધાન કરે તો તે સંખ્યાઓને સમીકરણના બીજ કે ઉકેલ કહે છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા, હવે આપણે જઈએ છીએ તેના બીજ ઉપર. જેમ દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર નંબર 3માં આપણે ઉકેલ મેળવતા હતા, તેવી રીતના દ્વિઘાત સમીકરણમાં પણ ઉકેલ મળી શકે છે. તો તેની આ વ્યાખ્યા છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા તરીકે આપણે એક્સને લઈએ છીએ કે એક્સ બિલોંગ્સ ટુ આર પણ કહી શકાય. એક્સ બિલોંગ્સ ટુ આર છે એ દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c નું સમાધાન કરે, એટલે કે એક્સની જગ્યાએ જે કિંમત આપણને મળી છે તે મૂકી દો અને બરાબરની બીજી બાજુએ જો 0 મળે તો તેનું સમાધાન થયું ગણાય. તો તે કિંમત આપણે કહેશું દ્વિઘાત સમીકરણના બીજ અથવા ઉકેલ. આવા કેટલા બીજ મળી શકે? તો કે કોઈ પણ દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 બીજ મળે છે, જેને બીજા શબ્દોમાં કહીએ તો મહત્તમ 2 બીજ મળે. વધુમાં વધુ 2નો અર્થ છે કે 2 અથવા 2 કરતાં ઓછા બીજ મળે, એટલે કે બીજની સંખ્યા કાં તો 2 હશે, કાં તો 1 હશે અને કાં 1 પણ નહીં હોય, એટલે કે 0 હશે. એનો અર્થ છે વધુમાં વધુ 2 બીજ હોય છે. જેટલી ઘાત વધુમાં વધુ એટલા બીજ મળે. તો આપણે દ્વિઘાત સમીકરણ સમજીએ છીએ તો વધુમાં વધુ 2 બીજ હોય છે. અહીં એક વધારાનો પોઈન્ટ તમને આપું છું કે દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ વચ્ચેનો તફાવત શું છે, એને કઈ રીતના દર્શાવવામાં આવે છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ આપણે શીખી ગયા ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપનું હોય છે. દ્વિઘાત બહુપદી એટલે p ઓફ x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c સ્વરૂપનું હોય છે, જ્યારે દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું હોય છે. ત્રણેયમાં a b c આવે છે, જ્યારે અલગ અલગ સ્વરૂપ છે એ ખાસ ધ્યાન રાખો છો કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવું, દ્વિઘાત બહુપદીને કેમ ઓળખવી અને દ્વિઘાત સમીકરણને કેમ દર્શાવવું. તો આ ત્રણેય સ્વરૂપ તમને અહીં એક સાથે આપેલા છે, તો તે પણ તમારે વિદ્યાર્થીઓ યાદ રાખવા જોશે. હવે જોઈએ આપણે કે આ દ્વિઘાત સમીકરણમાં આપણે એક્સની કિંમત મેળવવી કેમ, એટલે કે તેના બીજ કે ઉકેલ મેળવવાના કેમ છે. તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાની 3 બેઝિક રીતો છે. બેઝિકનો અર્થ કે જેની ગણતરી દ્વારા આપણે દર્શાવી શકીએ તે બેઝિક રીત કહેવાય છે. જે આલેખ દ્વારા દર્શાવી શકાય છે તેને ભૌમિતિક રીત કહેવાય છે. પણ અહીં આલેખ તો આવવાના નથી, તમારે દ્વિઘાત સમીકરણમાં આલેખ નથી. જે દ્વિચલ સુરેખ સમીકરણમાં હતા પણ દ્વિઘાત સમીકરણમાં નથી. તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાની 3 બેઝિક રીતો છે. પહેલી અવયવીકરણની રીત, બીજી છે પૂર્ણ વર્ગની રીત અને ત્રીજી છે દ્વિઘાત સૂત્રની રીત, જેને ખાલી સૂત્રની રીત પણ આગળ જતાં કહી શકાશે. તો અહીં 3માંથી કોઈ પણ રીતે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકશું, જે આપણે હવે આગળ જોઈશું. તો અહીં વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવેલો હશે કે થોડીક થિયરી તમને આ વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આ થિયરી તમને સમજાઈ ગઈ હશે. બીજી એક અગત્યની સૂચના તમને એ દેવાની છે કે અહીં આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાની જે 3 રીત છે તેમાં એક રીત માટે અવયવીકરણની રીત છે, જેના માટેનું તમને થોડીક પ્રિપરેશન કરી લેજો. ધોરણ 8 અને ધોરણ 9માં આવતા અવયવો ખાસ યાદ રાખી લેજો અને એક વખત એનું રિવિઝન પણ કરી લેજો, જેથી કરીને આપણને આ ચેપ્ટર શીખવામાં તકલીફ ન પડે. જેમાં આ રીત ફરજિયાત છે. એ રીત શીખવા માટે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે તે રીત કઈ રીતે કરવામાં આવે છે.
તો ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ,